પોલીસે રિકવર કરેલ મુદ્દામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ નવસારીમાં યોજાયો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બિલીમોરાના દેરાસરમાંથી મૂર્તિ અને રોકડની ચોરી મામલે પોલીસે મૂર્તિ અને અન્ય મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। 2 ચોરોને અમદાવાદ પોલીસે અમદાવાદના કાલુપુર સ્ટેશનથી ઝડપી લેવામાં આવ્યા। એક આરોપીને પશ્ચિમ બંગાળથી પકડી પાડવામાં આવ્યો। નવસારી જિલ્લા પોલીસ અને અમદાવાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। તો આ મુદ્દે હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ અને નવસારી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। બે મંદિરોમાં જે ચોરી થઈ કાલે હું ગોગા મહારાજની અને નાગદેવજીની ચાંદીની જે એમનું સ્વરૂપ હતું એ આ ચોરો ચોરી ગયા અને આખા ગામે અલગ અલગ બાધાઓ રાખી એ બાધાઓ પૂરું કરાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું। એ જ નાગદેવતા એમના હાથમાં કાલે આપવામાં આવ્યા અને આજે પૂજ્ય ગુરુ ભગવંતના હાથોથી આ મૂર્તિ તમને સૌને પાછી અર્પણ